કરું માતાજી, એક બાજુ રામ સાહેબ છે તો બીજી બાજુ પ્રજા છે, એક પર પ્રેમ છે જ્યારે બીજા પર તિરસ્કાર છે. અરે આમાં રામ સાહેબ શું કરી રહ્યા છે મને તો એ સમજાતું નથી. સરદાર કહે છે 4 દિવસમાં સર્વને જોજો, સત્ય કહું છું માતા, દયા રાખી અન્ય પંથે પરવરો. આપના મતભેદમાં મુશ્કેલ મારી ચાલ છે, શું કરું ને શું ન કરું કબીર મારા હાલ છે. સૌથી પહેલા તો તમારે એક કરવાનું છે કે કાન ઉપર કાન વાગીને કાદુને પકડી અને બેગમ સાહેબાના ચરણોમાં હાજર કરવાનો છે અને તમારી વીરતાની મને ખાતરી કરી આપવાની છે. અફસોસ ભાઈ કે એક બારોટિયાને પકડો ને તમારી તાકાત 12 દીવાર. મારી તાકાત શું છે એ ગિરિના પથ્થરોને પૂછો, એ પથ્થર મને જવાબ આપશે. એક કાદુ તો શું પણ 100 કાદુને પકડી અને બલવાનમાં જુનાગઢની તખ્ત પર હાજર કરું. અને ત્યારે ફોજ મારી દુશ્મનોના હાડ કાપે છે, મહાન ચળવળ જોઈ શત્રુઓના પ્રાણ કાઢે છે. અને જે હાથ મારી કે સિંહોના ગર્ભ છૂટી જાય છે, મહાન ચળવળ જોઈ મારું શત્રુઓના પ્રાણ છૂટી જાય છે. કામ કરી બતાવો ને તો ઠીક છે, પણ બેગમ સાહેબાને ખોટું તો લાગશે, પણ તેમને હું 4 દિવસમાં મનાવીશ. લેવો બેગમ સાહેબ કરો ગીરના જંગલને ધબોડનાર કાદુને પકડવો તો ક્યાં જો, પણ તેમને ગીરના જંગલમાં ફૂકી મારતો ને તો તમને કોઈ પૂછના નથી. કરી રહ્યા છો તે મને કઈ સમજાતું નથી. હા બેગમ સાહેબા, હું પણ જે કઈ કરી રહ્યો છું ને તે આપણા નાનકડા સીતા જ માટે કરીએ છું. બાકી તો મારે કોળસાની કમાણીમાં હાથ નહીં ખબર છે. ઠીક, ચાલો ભાઈ. એની મીઠી મીઠી વાતમાં પણ કેવા ઠંડા ઠંડા ગામ દઈ અને સળગાવતો ગયો. આ શું વાતો તમે રડો છો? અને ખાસ કરી તો જકે તમે રાજા એવા શબ્દોથી રડવું આવ્યું. આ મને હુકમ કરો તો તેનો કાન પકડીને બળ તરફ કરું છું. અરે નહીં મારા લાડક વાયા, એને બળ તરફ કરવામાં રાજ્ય સલામત નહીં રહે, કારણ કે એને એવી સુરંગ ગોઠવી છે કે એક જ સુરંગ કરતા સુલ્તનતના વાયા હચમચી ઉઠે.